શાકબારા પોલીસે ખાસ કરીને ગુજરાતમાંથી મહારાષ્ટ્રના કતલખાને લઈ જવાતા પશુઓનો મોટો જથ્થો પકડી પાડી 11.70 લાખના મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડ્યા. આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આસિફનો અહેવાલ. બંધ બોડીના કન્ટેનરમાં ગુજરાતમાંથી મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે કતલખાને લઈ જવાતા પશુઓની હેરાફેરીને પકડી પાડી ₹11.70 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા પ્રશાંત સુબે, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ ગેરકાયદેસર રીતે પશુઓની થતી હેરાફેરીની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી ગેરકાયદે રીતે થતી પશુઓની હેરાફેરીને અટકાવવા પરિણામલક્ષી કામગીરી માટે સૂચના આપી હતી. ત્યારે લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપળા ડિવિઝન રાજપીપળાના માર્ગદર્શન હેઠળ સીડી પટેલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સાગબારા પોલીસ સ્ટેશનના ને ચોક્કસ બાતમીના આધારે ટાટા કંપનીના બંધ બોડીના કન્ટેનર નંબર GJ27TT6990માં ગેરકાયદેસર રીતે પશુ ભરી અને કતલખાને લઈ જવામાં હતા. ત્યારે આ અંગે રેડ પડી અને આ પશુઓને કબજે કરી ગૌશાળામાં મોકલી આપવામાં આવે છે અને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કુલ મળીને 11.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરીમાં સીડી પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાંગબારા, ASI મોતીરામ સંજયભાઈ, ASI લાલસિંહ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ વગેરે કરી હતી.